હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે મમરાના લાડુ બનાવવા જઈ રહ્યા છીએ. એમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરશું ને તો લાડુનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. મેં આ લાડુ બનાવ્યા ને 1 કલાકની અંદર લાડુ સફાચટ થઈ ગયા, બધા જ પૂરા થઈ ગયા. તો એટલા ટેસ્ટી આ લાડુ બને છે. એ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ હું તમને આગળ જણાવવાની છું. અને એના માટે આપણે અહીંયા 3 ભાગના મમરા લેવાના છે. તો જેટલો ગોળ લઈએ ને એનાથી 3 ગણા મમરા આપણે લેવાના છે. અહીંયા મેં 3 વાટકા ભરીને મમરા લીધા છે. હું અહીંયા માઇક્રોવેવમાં એને ગરમ કરું છું. તો 1 મિનિટ મેં ગરમ કર્યું ને હજી થોડાક મને દબાવે છે. તો ફરીથી મેં 1 મિનિટ કર્યું ને તો જો આટલા ક્રિસ્પી મમરા થઈ ગયા છે. તમે ગેસ ઉપર ગરમ કરો અથવા તો માઇક્રોવેવ ઉપર ગરમ કરો, પણ મમરા સરસ રીતે ક્રિસ્પી થવા જરૂરી છે. એની સામે મેં 1 વાટકો ગોળ લીધો છે. તો ગોળ અહીંયા મેં કોલ્હાપુરી લીધો છે. હવે એક જાડા તળિયાવાળું પેન લઈ અને એની અંદર 2 ટીસ્પૂન ઘી એડ કરી અને આ બધો ગોળ એની અંદર એડ કરી દેવા. ગોળને તમે ખમણીને લઈ શકો છો અથવા છરીથી નાના નાના પીસ કરીને લઈ શકો છો, પણ મોટા મોટા ગાંગડા લઈને આપણે ચીક્કીનો પાયો નથી લેવાનો, નહીં તો ઇવનલી એનું બરાબર રીતે એનો પાયો નહીં આવે. હવે ધીમે ધીમે મીડિયમથી લો ફ્લેમની વચ્ચે ગેસ રાખી અને આવી રીતે એને નોનસ્ટોપ ચલાવતા જઈને 4 થી 5 મિનિટ આવી રીતે ચલાવવાનું છે. ગોળ આટલો ફૂલી જાય એટલે એક પાણી ભરીને વાટકામાં તૈયાર જ રાખવાનું છે. એમાં આવી રીતે ડ્રોપ નાખવાના છે. ડ્રોપ નાખો પછી હાથેથી આવી રીતના ખેંચો ને તો જો આ ખેંચાય છે. આવી રીતે ખેંચાવવો ન જોઈએ. આપણી ચીક્કીનો પાયો હજી બરાબર બન્યો નથી. તો હજી વધારે મેં 1 થી 1.5 મિનિટ માટે રાખ્યું અને ગોળ તમે જોઈ શકો છો એકદમ ફૂલી ગયો છે. તો ફરીથી આપણે એને ચેક કરવાનું છે પાણીમાં. 2-3 ડ્રોપ એમાં નાખું છું અને આપણે થોડી વાર રાખી ઠંડુ થાય એટલે તરત જ ચેક કરવાનું છે અને વચ્ચે વચ્ચે ગોળને ચલાવતા રહેવાનું છે. તો જો આ ગોળ હું હાથમાં લઉં છું ને ખેંચું છું ને તો કટ થઈ જાય છે. હવે આ પાયો છે એ પરફેક્ટ આવી ગયો છે. તો ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને હવે આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એની અંદર નાખવાનું છે. હવે વેનીલા એસેન્સ બધાના ઘરમાં હોય છે. તો અહીંયા મેં વેનીલા એસેન્સ લીધું છે. 1/2 ટીસ્પૂન ભરી અને વેનીલા એસેન્સ આપણે આમાં એડ કરવાનું છે. એનાથી ચીક્કીનો ફ્લેવર બહુ જ સરસ આવે છે. તમે એકવાર ટ્રાય કરી જોજો. ગેસ બંધ કરી દીધો મેં અત્યારે અને એને આપણે અડધી મિનિટ માટે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. અને જે આપણે મમરા શેકીને રાખ્યા હતા એમાં થોડા થોડા કરીને એડ કરી દેવાના છે. બધું જ સારી રીતે ફટાફટ મિક્સ કરવું બહુ જરૂરી છે. જો ઠંડુ થઈ જશે તો લાડુ વાળવામાં તમને તકલીફ પડશે. ચીક્કીનો ગોળ માટે તમારે કોલ્હાપુરી ગોળ અથવા તો તમે ચીક્કીનો ગોળ લઈ શકો છો. તમે જો ફર્સ્ટ ટાઈમ બનાવતા હો ને તો દેશી ગોળ નહીં યુઝ કરતા, કેમ કે દેશી ગોળથી મમરાના લાડુ ઘણી વખત વળતા નથી. તમે બરાબર પાયો લીધું હોય તો પણ પ્રોબ્લેમ થાય છે. તો આ 2 ગોળ તમે ચીક્કી બનાવવા માટે યુઝ કરી શકો છો. હવે આપણું મિશ્રણ છે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને ગેસ ઉપરથી ઉતારી લઈએ અને એક વાટકામાં મેં પાણી લીધું છે. પાણીવાળો હાથ કરી અને આપણે થોડું થોડું મિશ્રણ લઈ અને લાડુ વાળવાના છે. મમરાના લાડુ ઘણા મોટા વાળતા હોય છે. તો મોટા લાડુ વાળીએ ને તો એક લાડુ ખાવામાં થોડો પ્રોબ્લેમ થાય છે અને ચીક્કીનો લાડુ જે છે થોડો કડક બને તો આપણને નથી ફાવતો ખાવામાં. તો આવી રીતે નાના નાના સાઇઝના લાડુ વાળશું ને તો એકદમ પરફેક્ટ થશે. અને લાડુને આપણે દબાવીને નથી વાળવાના, એકદમ પોચા હાથે વાળવાના છે. નહીંતર મમરા છે ઉપરની સાઈડ બધા તૂટી જશે, લાડુનો શેપ પણ સારો નહીં આવે અને ટેસ્ટ પણ બગડી જશે. તો આવી રીતે આપણે લાડુ વાળીને હલકા હાથે બધા તૈયાર કરી લેવાના છે. તો મમરાના બહુ જ ટેસ્ટી અને હેલ્ધી લાડુ બનીને તૈયાર છે. આ મકર સંક્રાંતિ ઉપર તમે પણ બનાવો. આની સાથે જ મારી તલની ચીક્કીની પણ રેસીપી છે, શીંગની ચીક્કીની પણ રેસીપી છે, તમે જોઈ શકો છો. અને વિડીયો ગમ્યો હોય ફ્રેન્ડ્સ તો લાઈક જરૂરથી કરજો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.